ગુજરાતના અધિકારીઓ જ્યારે ભ્રષ્ટાચાર કરવાની વાત આવે ત્યારે તો મંદિરોને પણ હવે છોડતા નથી। જૂનાગઢ શહેરના ઐતિહાસિક વારસા જેવા અને લાખો ભક્તોની અતૂટ આસ્થાનું કેન્દ્ર એવા શીતળાકુંડ મંદિરની હાલત ભ્રષ્ટાચારને કારણે અત્યંત કફોડી થઈ છે। ત્યારે હવે સ્થાનિકો આ મામલે મેદાનમાં આવ્યા છે, સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। શું છે આ સમગ્ર મામલો અને એક મંદિરના લીધે કેવી રીતે ભ્રષ્ટાચાર જે છે તે અધિકારીઓએ આચર્યો છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો મંદિરોના નામે ચૂંટણીઓ જ્યારે આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો વોટ તો મેળવી લે છે, પણ એ મંદિરોના જ્યારે સંવર્ધનની વાત આવે ત્યારે લાખો રૂપિયાની ગ્રાન્ટ જે સરકારે ફાળવી હોય તે મંદિરોના કામમાં વપરાવાને બદલે ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સામાં જતી રહે છે। જૂનાગઢ શહેરના લોકો દર વર્ષે શ્રાવણ મહિનાની અંદર જે મંદિરમાં ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરે છે એવા શીતળાકુંડ મંદિરની વર્ષો જૂની એક સમસ્યા છે કે જ્યારે પણ ભારે વરસાદ જૂનાગઢ શહેરની અંદર આવે ત્યારે એક આખું મંદિર એક ગંદકીમાં ગંદા પાણીમાં ડૂબી જાય છે, મંદિરની આસપાસ ગટરો ઉભરાવા લાગે છે। ત્યારે આ મંદિરની જ્યારે વરસાદમાં તમે હાલત જુઓ તો પવિત્રતાના નામે માત્ર ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય મંદિરની અંદર જોવા મળે છે। આ મંદિરના પાયા જે છે તે પણ નબળા પડી ગયા છે। આ મંદિરનો એક ઘુમ્મટ છે તે પણ અત્યંત જર્જરિત હાલતમાં છે, એ ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતાઓ છે અને આ મામલે સ્થાનિકોએ વારંવાર રજૂઆત પણ મહાનગરપાલિકામાં કરી છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। આ મંદિરના જીર્ણોદ્ધારની એક આખી વાત સામે આવી છે અને તેના માટેનો પ્રસ્તાવ છે તે પણ જૂનાગઢ મહાનગરપાલિકામાં મૂકવામાં આવ્યો હતો અને જે તે સમયે જૂનાગઢના જે ધારાસભ્ય છે સંજય કોરડિયા, તેમણે પણ કહ્યું હતું કે આ મંદિરના જીર્ણોદ્ધાર માટે 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ એ ધારાસભ્યના ફંડમાંથી જ ફાળવવામાં આવશે। તેમ છતાં સ્થાનિકો એવું કહી રહ્યા છે કે આ રીતે તો 3 થી 4 વખત રૂપિયા આવ્યા છે મંદિરના કામ માટે, પણ મંદિરની અંદર કોઈ કામ થયેલું જોવા નથી મળ્યું। ત્યારે સવાલો એ જ ઊભા થાય છે કે કાગળ પર ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે, નેતાઓએ ચૂંટણી આવી ત્યારે તેની વાહવાહી લૂંટી લીધી, પણ પછી એ પૈસા ક્યાં ગયા તેનો કોઈ હિસાબ નથી। અગાઉ પણ 3 થી 4 વખત ગ્રાન્ટ આવી અને વહીવટી તંત્રની આળસના કારણે એ ગ્રાન્ટ જે છે તે પરત ગઈ છે તેવી પણ ઘટનાઓ બની છે। ત્યારે આ મામલે એક વૃદ્ધા જે છે તે મીડિયાની સામે આવ્યા હતા। મંદિરમાં તેઓ નિયમિતપણે દર્શન કરવા માટે આવે છે અને તેમણે આ મંદિરની હાલત વિશે જે રીતે ભાવુક થયા હતા તેમણે શું કહ્યું છે તે જોઈ લઈએ। આપણે જોઈએ કે જે શીતળાકુંડની આ પવિત્ર અને પૌરાણિક જે જગ્યા છે એમાં એક મહાદેવનું મંદિર અને કુંડ આવેલો છે અને ફરતું આમાં ઘણી બધી અગાઉ સુવિધાઓ કરેલી હતી, પરંતુ આપણે જોઈએ કે આ બધી તમામ સુવિધાઓ છે, મંદિરનો ઘુમ્મટ છે, એ તમામ વસ્તુઓ જર્જરિત થઈ ગઈ છે। ઉપરાંત જે મહાનગરપાલિકાનું પાણી વિતરણ કરવામાં આવે છે એમાં જર્જરિત જે લાઈનો છે એને હિસાબે આપણે જોઈએ કે જ્યારે પણ પાણી ખોલવામાં આવે ત્યારે તમામ પાણી છે તે મંદિરમાં પડે છે। શિવલિંગ ઉપર એ ખરાબ પાણી આપણે જોઈએ કે આવે છે। અંદર જે ભક્તો હોય છે એમને પણ ખૂબ તકલીફ પડે છે, એમની ઉપર આ પાણી પડે છે, ગંદુ પાણી પડે છે, પરંતુ તંત્રને અવારનવાર સ્થાનિક જે લોકો છે, જે અહીંના પૂજારી છે, તમામ આગેવાનો છે, એમણે ઘણી રજૂઆતો કરી, પરંતુ હજી સુધી એનું કોઈ તંત્રે નિરાકરણ નથી કર્યું। ઉપરાંત આપણે જોઈએ કે 50 લાખ રૂપિયા જ્યારે મંજૂર થઈ ગયા હોય તો હવે શા માટે રાહ જોવાઈ રહી છે? ઘણા સમયથી આપણે જોઈએ કે પૈસાઓ મંજૂર થાય છે પરંતુ સમયસર કોઈ કામગીરી થતી નથી। એને હિસાબે આવી જ્યારે પવિત્ર જગ્યા હોય, જે પૌરાણિક જગ્યા છે, તો આવી જે જગ્યા છે એને તાત્કાલિક આમાં કોન્ટ્રાક્ટરને આદેશ કરી અને તાત્કાલિક કામ કરવા જોઈએ, જેથી કરી આમાં જે કોઈ જાનહાની થાય નહીં, કારણ કે જર્જરિત ભાગ છે, ગમે ત્યારે અહીં આવતા જે શ્રદ્ધાળુઓ છે એમની ઉપર પડે એમ છે। એટલે આ બાબતે કમિશનર સાહેબે ખૂબ ગંભીરતાથી વિચારી તાત્કાલિક જે તે જવાબદાર અધિકારી હોય એમને મોકલી અને આ લોકો હાલ આપણે જોઈએ કે આવી નાની બાબતે જ્યારે ઉપવાસમાં બેસવું પડે એ ખૂબ દુઃખની વાત છે। એ પણ જ્યારે આપણે જોઈએ કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શાસક પક્ષના નેતાનો જ વોટ હોય અને પોતાના હાથમાં જ તમામ સત્તાઓ હોય, ગમે ત્યારે કામ ચાલુ કરી શકે એવી એમની પાસે સત્તાઓ છે, રકમ છે, પૈસા છે, તો હવે શા માટે આ જે શીતળાકુંડ જે પવિત્ર છે, પૌરાણિક છે, એમનું કામ ચાલુ કરવામાં નથી આવતું? તાત્કાલિક આ લોકોની માગણી સ્વીકારી અને હાલ અમે એમ તો કમિશનર સાહેબને ફોન કર્યો હતો કે આ તમામ જે બાબતો છે તાત્કાલિક આની જે તે ઘટતી હોય તાત્કાલિક કામગીરીઓ કરવામાં આવે, જેથી આ લોકોને આવી નાની નાની બાબતે અહીં બેસવું ન પડે। તાત્કાલિક તમામ વસ્તુઓ મંજૂર થઈ ગઈ છે તો તાત્કાલિક કામગીરી ચાલુ કરવી જોઈએ। મારું નામ દયાબેન માણેક છે અને હું શીતળાકુંડના વિસ્તારમાં રહું છું। 3 મહિના પહેલા આપણે બધા ભેગા થયેલા હતા
ત્યારે ચર્ચા થયેલી હતી કે શીતળા કુંડનો આપણે નવીકરણ કરશું, બનાવવામાં આવશે. એ માટે ₹50 લાખ મંજૂર કરવામાં આવેલ છે. અત્યાર સુધી 3 મહિના થઈ ગયા. તમારા તરફથી કોઈ પણ સત્તાધિકારો તરફથી કોઈ પણ જવાબ અમને મળેલો નથી. હવે આગળ શું કરવું એના માટે અમારો વિચાર કે અમે ધારણા પર બેસીએ, ઉપવાસ ઉપર જઈએ કે તમારી ત્યાં લડત લડવા ચાલુ કરીએ. આ જોવો છો ચારે બાજુ રસ્તા ખોદી નાખ્યા છે, ચારે બાજુ ઢાંકણા છે. અત્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય છે અને આવતા જતા ક્યારે પડે આખડે એની જવાબદારી કોની? અને આ મંદિરની અંદર પાણી પડે છે એનું નિવારણ હજી સુધી તમારા તરફથી કોઈ કરવામાં આવતું નથી. આનો રસ્તો ક્યારે કરશો, કેવી રીતે કરશો અને એનો અમને જવાબ તાત્કાલિક મળવો જોઈએ એવો અમારો નિર્ણય. જો નહીં કરો તો અમે ક્યાં આંદોલન પર જશું એમાં કોઈ નિર્ણય નથી થશે. તો જે રીતે તમે જોયું, જે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક થવો જોઈએ શ્રાવણ મહિનામાં, ત્યાં ગટરનું ગંદુ પાણી ફરી વળે છે. અને એટલું જ નહીં, આ મંદિરમાં પવિત્ર કૂવા આવેલા છે. શીતળા માતાનું જે મંદિર આવેલું છે તેની અંદર પણ આ દૂષિત પાણી જે છે તે વરસાદમાં ઘૂસી જાય છે. એટલે લોકોની ધાર્મિક આસ્થાનું જાહેરમાં અપમાન થઈ રહ્યું છે. કોંગ્રેસ પણ આ મુદ્દે હવે આક્રમક થઈ રહી છે. આ અંગે કોંગ્રેસના નેતાઓ મહાનગરપાલિકા ગયા હતા અને હલ્લાબોલ કરીને રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધના એ દ્રશ્યો પર નજર કરીએ અને કોંગ્રેસના નેતા શું કહી રહ્યા છે તે જોઈ લઈએ. ત્યારે આ સમગ્ર મામલે હવે નજર રહેશે જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશો પર કે આ વખતે વરસાદમાં અને વરસાદ આવે તે પહેલા એ મંદિરમાં જીર્ણોદ્ધારનું કામકાજ કરાવી શકે છે કે કેમ. આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.